ओ ये क्या हमारे घर शेर आ गया है। આ છે સંગીતાના બધા કુંડા. તાપ ચાલુ છે ને અત્યારમાં થોડાક હાથ શેકવી છે એ ઠંડી લાગી હો ભૂરાભાઈ. જો ઠંડીનું તાપવા આવી ગયું. ઓલો આપી દો ઓલો સિંહવાળો. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર. અને ધાર્મિકને હું જો બેસી ગયા સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને ધાર્મિક શું કહેશો ધાર્મિક બોલ. એને કંઈક ઈચ્છા છે પણ એ હવે સરખું કહેતો નથી. તો ખૂબ જ સુંદર જાસૂદના ફૂલ આપણા અને ધુમ્મસનું વાતાવરણ થઈ ગયું છે બધું. આપણે બાઇક તો ઠંડી છે અને હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો પણ કામે જવાનું મન થતું નથી. આમાં બહુ ઠંડી છે, ગાડી કેમ આંકવી પણ હવે જવું તો પડશે જ તે. અને ધાર્મિક ફ્રીજ ગોતવા કરી રહ્યો છે. જો સંગીતા જો તૈયાર થઈ ગઈ છે. ગુરુવાર છે આજે, તો આજે ગુરુવાર છે એટલે એને યલો કલરની સાડી પહેરી છે. મને ખબર પડી ગઈ હતી કે ગુરુવાર છે એટલે તે યલો કલરની સાડી પહેરી. એવું છે ને હવે ગુરુવારે લગભગ છે ને યલો ને ગુરુવારે સાડી પહેરે અને યલો પહેરે છે એવું કહે છે. અને ધાર્મિક આ પડ્યા છે કૃષ્ણ રાધા કૃષ્ણની ફોટો. આ છે અમારું ખાવતરું સસલું. જો શાક રોટલી ખાતો નથી એવી ફરિયાદ કરે છે બધા. અને બ્રેડ જામ ખાવા મળ્યો છે. ઠંડી લાગે છે ભાઈ બહુ. ચાલો હવે નીકળીએ. સંગીતા ઊભી છે મને ટાટા કહેવા અને ધાર્મિક અંદર. તો હાલો હવે નીકળો. તો અત્યારે હું અહીંયા ટાવરે આવ્યો છું અને જો ભૂરાભાઈ ને પાણીપુરીની બધી વસ્તુ લઈને આવી ગયા છે. સાફ સફાઈ કરે છે, થોડું કામ છે અહીંયા. તો સારું ને બધું એ કરે, કચરો ભેગો કરીને સાફ થઈ જાય. કેમ સાફ કરવું પડે, સાચી વાત છે. કેમ કે અહીંયા આપણે જો ધંધો કરવાનો છે અને અહીંયા તો એટલી સાફ સફાઈ રાખવી જરૂરી છે. એને હળગાવી દેજો એટલે ઉડે નહીં. તાપવું હોય તો આવી જાય એમ. તો જો ભાઈ હળગાવી. તો અત્યારમાં ઠંડી ફૂલ છે. જો ધુમ્મસનું વાતાવરણ છે એકદમ. તો 2-3 દિવસથી તડકો બિલકુલ નથી. તો ઘડીક અહીંયા તાપ કરે છે ભૂરાભાઈ, તો ઘડીક હાથ પગ શેકતા જઈએ. તાપ ચાલુ છે ને અત્યારમાં થોડાક હાથ શેકવી છે. ઠંડીમાં ભૂરાભાઈ જાય છે પાણીની ડોલ ભરવા. ઠંડી લાગી હો ભૂરાભાઈ. જો ઠંડીનું તાપવા આવી ગયું. હા તો હું ને ધાર્મિક ને સંગીતા જોવા શાકભાજી લેવા આવ્યા છીએ. ધાર્મિક અહીંયા બેઠો છે, સંગીતા અમે શાકભાજી લેવા ગઈ. જો ધાર્મિક અહીંયા ધીંગા મસ્તી કરવા મળ્યો છે. પથ્થર ઉપર રમવું છે. ક્યાં આવું? હું કકડાટ કરે છો? જ્યાં હોય ચંપલના ઢગલા કરો નકરા. ખાટલે બધા વાસણ મૂક્યા છે આજે એમ ને. અરે વાહ. તો ભોને સાડી પહેરી. એ ભાઈ તું શું કરે છો? એ આ છે સંગીતાના બધા કુંડા. મમ્મી હાય તો સુગ્રીવનો માળો. સુગ્રીવનો માળો અહીંયા અમે ઘરમાં હતો, બહાર લગાડી દીધો છે. માળો અડવો છે, અડવા દે છે. ધાર્મિક જો ઊભો રહી ગયો છે અને જોવે છે બધું.
તો મિત્રો અમે અત્યારે ધાર્મિક માટે મુખાટો લેવા જવાનું છે. ઉત્તરાયણ આવે ઓલો મોરું આવે ને સિંહનું ને રીંછનું ને એવું તો ક્યારનો વેન કરે છે. તો અત્યારે હમણાં મુખાટો લેવા પહેલાં જવું છે. ધાર્મિક અહીંયા આવો તો તો લેવો શું લેવું છે તારે? મુઠાટો પતંગ દોરડો મુખાટો પતંગ ને દોરો ને એવું લેવું છે, પણ પતંગ દોરો ને એવું તો એના ધમાકાકા સુરતથી મોકલાવાના છે. તો અત્યારે ખાલી મુખાટો લાવવો છે. તો અમે ધાર્મિક ખાટું મુખાટો લેતા હોય. ઈ હું મને તો જો ઓય જો ચાડુ કર કે હું કરી ના ઓહો હવે આ તો જોવો પણ આ ક્યારે આવતું કે સાડી પહેરી, વાહ દીકા વાહ. મમ્મી મારી આપી તે લેતા આવશો. તારે હવે સાડી પહેરી છે, સરસ લાગે છે હો દીકા. અરે વાહ, થેન્ક યુ. લે બી છે મને દાંત કાઢતા દીકા એ માનું લે. તો આ ધાર્મિક બે છે ગાડીમાં અને અમે જઈએ છીએ. તો મિત્રો અમે ધાર્મિક જઈએ છીએ હવે અત્યારે મુખાટો લેવા. ને ધાર્મિક શું કહેશો બોલ? ઓલો આપી દો, ઓલો સિંહવાળો. હા ઓલો લેવો ને સિંહવાળો. કયો લેવો છે તારે બોલ? હું બેટા તો ધાર્મિક અહીંથી મુખાટો લઈ લીધો છે. મુખાટાની દુકાન છે જો ધાર્મિક. અહીંથી ધાર્મિક હાટું એક ગાડી લીધી છે. હા ધાર્મિક ગાડી દેખાય એવી ગાડી લીધી છે. ગામમાંથી આવ્યા ત્યાં અહીંયા જો ફાટક બંધ છે. હવે ઊભા રહી ગયા. ધાર્મિકે જો આ ગાડી લીધી છે. મજા આવી ગઈ ને ધાર્મિક? અને ટ્રેન જો ટ્રેન જાય. ટ્રેનની બારી તો મને માલગાડી નીકળી. કઈ નીકળી? માલગાડી. આમાં શું મળે? એમાં બધું ભર્યું હોય. શું મળ્યું હોય? હે શું પડ્યું હોય? હે પપ્પા ઓ ભજન કે તો હોનો. ધાર્મિક તો જો મુખાટામાં બધાને બીવડાવે છે. ઓ ઓ ઓ ઓ સી તો બની નહીં. સી બને. ओ ये क्या हमारे घर शेर आ गया है. आया ट्रेन शिकार बढ़ेगा. हाँ मिलेगा आपको शिकार मिलेगा. मैं गऊ को खा जाता हूँ. तू एम कर तो. તો ધાર્મિકે જો મુખાટો લીધો, ભવ ને ધાર્મિક રમવા મળ્યા છે. હવે ખોટું ખોટું પડી જા. અને સંગીતા એના ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છે. હવે હું જાગી લાગે વ્યસ્ત નથી, કાંઈ હોતી નથી, જે કામ કરે. તો મારો ફેવરેટ સિંગપાક લેતા આવ્યો છું. તો હવે સિંગપાક ખાઈશું કેમ કે આ ઉત્તરાયણની મોસમ છે. તો સિંગપાક, લાડવા, તલપાક બધું બહુ મજા આવે. તો ઘરે તો બનાવશું તે પહેલાં અત્યારે હું દુકાનેથી વેચાતો લાવ્યો અને ખાઈશું. ધાર્મિકને બધાને ધાર્મિક માટે બે ગાડી થઈ ગઈ છે. એક પહેલાં હતી પણ એ બગડી ગઈ હતી. હવે આ બીજી લઈ લીધી છે. એ હરખી નથી હાલતી.